અહીંયા જે હાઈવે ઉપરથી જ્યારે કોઈ પણ વાહન ઉતરતું હોય છે ને ત્યારે અહીં હાઈવે ઉપર શોર્ટકટમાં પુલ ચડવા માટે જે આપ જોઈ રહ્યા આ રીતના ગાડી પુલ ચડવા માટે જાય અને ઉપરથી પૂર ઝડપે કોઈ પણ ગાડી આવતી હોય તો ચોક્કસથી અહીંયા અકસ્માતની પૂરી સંભાવના છે. તો અહીં આજુબાજુમાંથી સીધા પુલ ચડવાનો હોય તો મારું માનવું છે કે જે પેટ્રોલ પંપ પાસે સર્કલ છે ત્યાંથી રિટર્ન ડાયવર્ઝન વળીને પછી પુલ ચડે ને તો કોઈ અકસ્માત થાય નહીં. પણ અહીંયા ખાસ જોગવાઈ છે, કાં તો એક બમ્પ મૂકવામાં આવે અથવા તો અહીંયા આજે અહીંથી શોર્ટકટમાં વળી અને ચડી જાય. જ્યારે પુલ ચડવાનો થાય છે ત્યારે અહીંયા ઘણી બધી ટ્રાફિકની સમસ્યા નડતી હોય છે. હાલમાં ટ્રાફિક ઝુંબેશ દિયોદર પોલીસનું બહુ સફળ રહ્યું છે. તો ખાસ વિનંતી છે કે આપણે જે વાહન ચાલકો છે એમને પણ વિનંતી કરું છું કે અહીંયા જે પણ પુલ ચડવો હોય એમને આગળના ડાયવર્ઝનથી રિટર્ન આવવું અને પછી જે આ પુલ ઉપર ચડવું. એટલે ઉપરથી જ્યારે પૂર ઝડપે કોઈ પણ ગાડી આવતી હોય, કોઈ પણ વાહન ચાલક આવતો હોય, આપ જોઈ રહ્યા છો આ ગાડી છે હવે અહીંયા વળે છે ગાડી, આ ગાડીને પુલ ચડવો છે અને સામે કોઈ પણ સ્પીડમાં ગાડી, બાઇક, ફોર વ્હીલર આવતી હોય તો મોટી સમસ્યા સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. અહીંયા ઘણા બધા હમણાં 2 દિવસમાં આજે પણ હમણાં થોડી વાર પહેલાં પણ અહીંયા એક અકસ્માત થયો છે બાઇક અને ગાડીનો, અને એની પહેલાં પણ થયો હતો. એટલે ખાસ વિનંતી છે મારી વાહન ચાલકોને પણ વિનંતી છે અને અહીંના સ્થાનિક જાગૃત નાગરિકોને પણ વિનંતી છે કે ખાસ કરીને અહીંયા જે પણ વાહન ચાલકો છે પુલ ચડવો હોય તો આગળના ડાયવર્ઝનથી ચડાય એટલે અહીંયા ટ્રાફિક પણ ના થાય. આપ જોઈ શકો છો હવે ટ્રેક્ટરવાળા ઊભા છે પુલ ઉતરવા માટે. અહીંયા ઇકો ગાડીને પુલ ચડવો છે તો અહીંયા ટ્રાફિક તો થવાની જ છે. અને જ્યારે ટ્રાફિકની સમસ્યા આપ જોઈ રહ્યા છો, તમામ વાહન ચાલકો છે આવી જ રીતના અહીંયા શોર્ટકટમાં પુલ ચડવો પડે છે. એટલે એની વ્યવસ્થા કરવી પડે. ખાસ કરીને આ નમ્ર વિનંતી છે સ્થાનિક જાગૃત નાગરિકોને, વાહન ચાલકોને અને આરએનબી વિભાગને પણ મારી વિનંતી છે કે અહીંયા કોઈ એવી જોગવાઈ કરવામાં આવે જેથી કરીને આગળ જુઓ આ તમામ ગાડીઓ છે આ રીતના જ ઉપર ચડે છે. હવે ઉપરથી જ્યારે સ્પીડમાં બાઇક કે કોઈ ફોર વ્હીલર આવતું હોય તો ચોક્કસથી ટક્કર મારવાની સંભાવના છે, અકસ્માતની સંભાવના છે. એટલે આ સંભાવનાથી, અકસ્માતથી લોકો કઈ રીતે બચી શકે તેના માટેનું ખાસ માધ્યમ એ છે કે આગળના જે ડાયવર્ઝન આપેલા છે આ હું તમને બતાવીશ દ્રશ્ય મારી પાછળ, જે આ બાજુનું ડાયવર્ઝન છે ત્યાંથી આગળ જઈને પછી રિટર્ન આવે ને પછી પુલ ચડે ને તો ઘણા બધા અકસ્માત શું કહેશો અહીંયા જ્યારે શોર્ટકટમાં અહીંયા ડાયવર્ઝન શોર્ટકટમાં જ્યારે કોઈ પણ વાહન ચાલકો વળતા હોય, વાહન ચાલકો રોંગ સાઈડથી આ સાઈડ ચાલવા છે ખૂબ જ જોખમ રહે છે અહીંયા. આના માટે વચ્ચે કોઈ ડિવાઈડરની અથવા આગળ કોઈ ચક્રની જરૂર છે તો જ અહીંયા વ્યવસ્થા હચવાય અને અહીંયા એક્સિડન્ટની ખૂબ જ સંભાવના રહે છે. અહીંયા બમ્પ મૂકવાની જરૂર ખરી કે ખોટી? અહીંયા બમ્પ મૂકવાની જરૂર છે અથવા વચ્ચે કોઈ ડિવાઈડર મૂકવાની જરૂર છે એટલે કોઈ રોંગ સાઈડથી સાધનવાળો વળી ના શકે. બરોબર. અને અહીંયા રોજનો એક એક્સિડન્ટ થાય છે, કાયમની રોજ આજે પણ થયો ને હમણાં, આજે હાલ બાઇકની ગાડીનો એક્સિડન્ટ થયો. એટલે અહીંયા ખરેખર કંઈક વ્યવસ્થા કરવાની જરૂર છે. આ જાગૃત નાગરિકોનું કહેવું છે કે વ્યવસ્થાના ભાગરૂપે તો અહીંયા કંઈક કરવું જ જોઈએ અથવા તો અહીંયા કોઈ પોઈન્ટ મૂકવો જોઈએ જેથી કરીને કોઈ વાહન ચાલક તરત શોર્ટકટમાં વળી ના જાય. જો આ ગાડી છે ને અહીંયા તમને દ્રશ્ય બતાવું એટલે ખબર પડી જાય. આ ગાડી અહીંયા વળી રહી છે. હવે સામે ઉપર પુલથી ફાસ્ટ ભાઈ કોઈ આવતો હોય વાહન ચાલક અહીંયા જોઈ રહ્યા છો ફાસ્ટ જ જવાય છે. અહીંયા કોઈ ધીમું કોઈને ચાલવું જ નથી કારણ કે બધાને મોડું થાય છે. એને એ જ્યારે બધાને મોડું થતું હોય ને ત્યારે જ અકસ્માત થાય છે. એટલે આપણે અકસ્માતથી કઈ રીતે બચી શકાય તેને લઈને એટલે રોંગ સાઈડ પણ કોઈ ના ચાલવું જોઈએ. આ બાજુના જો વિસ્તાર છે તો આગળ ડાયવર્ઝન આપેલું છે. શું કહેશો અહીંયા અકસ્માતો થાય છે ઘણીવાર, શું કહેવું તમારું? અહીંયા રોજ એક જ એક્સિડન્ટ રોજ થાય અને બચાવવા માટે અમારે દોડવું પડે કારણ કે અમારે અહીંયા સામે તમે આજુબાજુમાં દુકાનદાર રોજ એક એટલે બચાવવા એટલે અમારે રોજ પાછી હોય રોજ અવાજ આવતા હોય ધડાધડ કારણ કે જે ઉતરવાનો પુલ છે બહુ ઝડપીથી આવે છે. અમુક ટાઈમે તો જે મોટા હેવી જે ટ્રકો આવે છે ને એ બહુ ખતરો છે એના ઉપર. અમુક ટાઈમ બ્રેક મારતા જ નહીં, સીધા હજુ આ ગાડી અહીંયા વળી રહી છે સામે પૂર ઝડપે હાઈવો આવી રહ્યો છે. હવે વાર કેટલી થાય એમ જો અહીંયા રિક્ષા પણ વહી રહી છે, બાઇક ચાલક વહી રહ્યો છે અને આગળથી પૂર સ્પીડમાં પુલ ઉતરતા હોય જ્યારે ત્યારે એમની સ્પીડ પણ વધારે હોય છે. એટલે આ બહુ ખોટી જગ્યા છે વળવાની. આ ડાયવર્ઝન આપવું જોઈએ, આગળ કંઈ પણ પોઈન્ટ આપવો જોઈએ, સર્કલ આપવું જોઈએ વળવા માટે કારણ કે અહીંયા ઉતાવળમાં ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે. એટલે મારું અહીંયા આ દ્રશ્યો બતાવવાનું મુખ્ય કારણ એ જ હતું કે અહીંયા વધતા જતા અકસ્માતો એનું કંઈક અંતર ઘટે, આંકડા ઘટે અકસ્માતોના તો સ્થાનિક લોકો માટે ઘણું સારું છે. આજુબાજુના દુકાનદારોને પણ તમે સાંભળ્યા કે વારંવાર દોડીને જવું પડે કારણ કે ઘણીવાર
વ્યવસ્થાના અભાવે આ બધું થતું હોય છે. એટલે મારી ખાસ વિનંતી છે તંત્રને, અને જે રીતે પોલીસની કામગીરી 2-3 દિવસથી સતત આ વિભાગ માટે વાહન ચાલકો અને ટ્રાફિકની સમસ્યાને લઈને જ્યારે થતી હોય છે, ત્યારે આ બાબતે પણ મારી વિનંતી છે કે અહીંયા કંઈક પોઈન્ટ મૂકવામાં આવે, અથવા તો ખાસ અહીંયા સુરક્ષા, એટલે કે ડાયવર્ઝન, જે આગળથી લોકો વળે ને તો અહીંયા કોઈ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નહીં જોઈ રહ્યા છો. તમામ વાહન ચાલકો છે અહીંથી શોર્ટકટમાં તરત વળી જવું છે, કારણ કે એમને પણ લેટ થતું હોય છે. એટલે આ મારી ખાસ નમ્ર વિનંતી છે. એના માટે કરીને આ અત્યારે અહીંના દ્રશ્યો તમને બતાવ્યા, કારણ કે થોડી વાર પહેલાં અહીંયા એક અકસ્માત થયો હતો. બાઇક ચાલક અને ગાડી ચાલક, જુઓ તમામ વાહન ચાલકો છે અહીંયા શોર્ટકટમાં વળી રહ્યા છે. ઉપરથી વાહન ચાલકો ફૂલ સ્પીડમાં આવી રહ્યા છે. તો હવે અકસ્માત ના થાય તો બીજું થાય શું? એટલે તંત્રને જગાડવાના મારા પ્રયાસો છે કે અહીં આરએનબી વિભાગ પણ આમાં કંઈક એક્શન લે અને આ સુવિધા કરી આપે કે હવે વાહન ચાલકોને કઈ રીતે ચાલવું, અહીંયા શોર્ટકટમાં વળવું કે પછી પૂર ઝડપે આવતા વાહન સાથે ટકરાવું.